ભરૂચ તાલુકાના ઉમરાજ ગામમાં આજે ગ્રામ પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો। રાજ્ય સરકારની ઘર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વરાજની ભાવનાને સાકાર કરતું આ ગ્રામ પંચાયત ભવન ઉમરાજ ગામના વિકાસમાં મહત્વનું માઇલસ્ટોન સાબિત થશે। ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ગુજરાત પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ અનિલ રાણા, જિલ્લા પંચાયત ભરૂચના કારોબારી સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય મેહુલ કુમાર જોશી ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ સરિતાબેન ચૌધરી સહિત ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે નવા ગ્રામ પંચાયત ભવનથી ગ્રામજનોને વહીવટી સેવાઓ વધુ સરળ, પારદર્શક અને ઝડપી મળશે તથા ગામના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે। આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં 2666 જેટલી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં 166 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભરૂચ તાલુકામાં 28 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના ઉમરાજ ગામે 35 લાખ રૂપિયાના ખર્ચે નવું પંચાયત ઘર બનશે, જેનું હમણાં ખાતમુહૂર્ત થયું છે।